બધા પાછળથી હુડિયા બોલાય છોકરી ઊભી આમ કરે કાંઈ આવું ડાન્સ એટલે પછી એમ નથી કહેવાનું ઉઠીને ટોયલેટ ગયો ને બ્રશ કર્યું એમ નહીં અહીંથી ગયા નથી ડબલે છે તો ગઈ એમને હા સાંભળ પાણી કેટલું ઠંડુ હાથે નહોતા ધોવાતા અત્યારે 1:25 થઈ છે ને ઘેરે જાઉં છું અને છે ને ઘેરે જતા પહેલા એમ થયું કે તમારી સાથે થોડીક વાત કરી લઉં. વાત એવી હતી કે 2 દિવસ એટલે કે પ્રથમ દિવસે સાંજે હું લાઈવ થયો હતો અને ફાર્મમાં હતા લાઈવ થયા હતા. તો ઘણા લોકોની એવી કમ્પ્લેન્ટ આવી કે તમે કોઈ પ્રકારના એડવાન્સ ઇન્ફોર્મેશન આપ્યા વગર લાઈવ થઈ ગયા. તો એમ ન કરે, અમારે તમારે લાઈવમાં જોડાવવું હોય તો કેમ જોડાવવું. તો એ બદલ સોરી કે કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન આપ્યા વગર લાઈવ થઈ ગયો. પણ લાઈવ થયો ને ત્યારે મને પણ નહોતી ખબર કે કોઈ પ્રોપર પ્લાનિંગ વગર લાઈવ થયા હતા. કોઈ પ્રકારનું આગળ અમે એડવાન્સ પ્લાનિંગ નહોતું કર્યું કે આપણે ઉત્તરાયણના દિવસે કે આગલે દિવસે રાતે અહીંયા પ્રોગ્રામમાં લાઈવ થશું. નકર તો હું તમને 2 દિવસ અગાઉ રોજ ન કહું કે ભાઈ પ્રથમ દિવસે થતી કેમ આપણે ગામડે ગયા હતા ત્યારે એ રીતે લાઈવ થવાનું હતું. તમને એડવાન્સ કીધું હતું કે ભાઈ અમે લાઈવ થવું એટલી તારીખે એટલા વાગે. પણ મજા આવી. તો તમારી બધા સાથે જેટલા લોકો લાઈવમાં જોડાણા હતા ને એ બધાની કોમેન્ટ વાંચતા હતા, બધાની કોમેન્ટના જવાબ આપતા હતા અને તમારે આમ કેમ રૂબરૂ વાત કરતા હોય એવી મજા આવતી હતી. તો આવી રીતે લાઈવ પાછું થવાનો બહુ વહેલો બને એટલું ટ્રાય કરશું. આપણો ટાર્ગેટ 10,000 સબસ્ક્રાઈબર અચીવ થાય એટલે આપણે લાઈવ થવું. પણ હવે એ છે ને એક પૂરક ગણી નાખ્યું છે કે ભાઈ થાય કે ન થાય પણ મજા આવે ત્યારે લાઈવ થવાનું અને આ વખતે બને ત્યાં સુધી ઇન્ફોર્મેશન આપીને લાઈવ થવાનું. તો આવી રીતે તમે અમારી સાથે જોડાયેલા રહેજો. મજા આવે છે તમારી સાથે અમને વાત કરવાની. તમે અમારા વ્લોગ જોવો છો એ જાણીને લાઈવ હોય ને એમાં બધી વાત થાય પાછી કોમેન્ટમાં કે ભાઈ તમારા વ્લોગ અમે જોઈએ છીએ. તો આમ જો કે તમે બધા કોમેન્ટ કરો જ છો પણ એમાં તો આમ સીધા રૂબરૂ જવાબ મળતા હોય કેમ કે તમે કોમેન્ટ કરી હોય તરત રિપ્લાય ન મળ્યો હોય. પણ ઓલામાં તો તરત બોલીને રિપ્લાય આપતા હોય. મજા આવે. લાઈવ હું બહુ થતો નથી, 2 વાર થયો છું હજી સુધીમાં પણ મજા આવી. ચાલો તો હવે જઈએ આપણે ઘરે અને ઘરે જઈને પછી પાછું રેગ્યુલર ઘરની મજા માણવા મળીએ કેમ કે પહેલાં 2-3 દિવસ હમણાં ઘરની મજા નહોતી, ફાર્મની મોજ હતી. તો ચાલો ઘરે. 1:35 દોઢ વાગી ગયો એટલે બધા ખાઈને હોઈ ગયા છે. તો ભાઈ આગળ છે ને એના દોસ્ત અરે લે અહીંયા તો વાટ જોઈને બેઠા છે. હું મેં કીધું ખાઈને હોઈ ગયા છે. થેન્ક યુ ફોર વેઇટિંગ મી. એટલે 2 જાગે છે. મેં કીધું ત્યારે હોઈ ગયા છે ખાઈને. વાહ સરસ. તો આપણું ડાઇનિંગ ટેબલ તૈયાર છે કે અભી આગળ છે ને એના મિત્રો સાથે પતંગ ચગાવવા એના મિત્રની ઘેરે ગયો છે. એટલે રસ્તામાં મને મળ્યો પણ હવે ફોન ચાલુ હતો એટલે કાંઈ સેવડી ફોલીને રાખે છે તોય કોઈ ખાતું નથી. કાંઈ વાંધો નહીં. આજે છે ને સાંજે સેવડી ખાવાનો પ્રોગ્રામ રાખશું. અત્યારે ટાઈમ થયો છે 3:15 અને હવે છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે 14 તારીખ હતી, 14/1/1984 વિજયભાઈની જન્મ તારીખ હતી. એટલે વિજયભાઈના થઈ ગયા અત્યારે 42 વર્ષ. બહુ વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા. હવે છોકરા થઈ ગયા છે ને મોટા. જો આ છોકરો કવડો થઈ ગયો વિજયભાઈનો. તારા પપ્પાના કેટલા વર્ષ છે કાલે ખબર છે? 42 વાર. હેપી બર્થડે વિશ કર્યું? નહીં મેં નથી કર્યું. કેમ મેળા તો નથી. તો મેં ઘેર હતા કે નહીં? જો કે મેં કર્યું મેં 2 વાગે 1:30 વાગે કર્યું. ક્યારે ખબર છે? જાનોને નૈતિકને લેવા આવ્યા ને ત્યારે વિજયભાઈનો હેપી બર્થડે તો ગઈકાલે, પણ ગઈકાલે અમે મેળા નથી, રાતે મેળા હતા. જાનોને લેવા ગયા ત્યારે સ્કૂલે હતા. હું જાનુને લેવા ગયા હતા. એ વેદન નૈતિકને લેવા આવ્યા હતા. હા જાનુ ને નૈતિક 2 હજી નથી મળ્યા. જાનુ તો મળી ગઈ, નૈતિક નથી મળ્યો. સવારમાં મળ્યો હતો પણ હજી હું આવ્યો નહોતો ત્યારે રૂમમાં આવ્યો હતો. પછી એનો મળ્યો નથી કેમ કે હજી હાલે છે ઉત્તરાયણ અને દોસ્તારોના ધાબે પતંગ ચગાવી ગયો. અહીંયા હોત તો આગળ ધાબે જઈને થોડી એ કોકની ઘેરે ગયા. એ નાવડો નેહલ ને બધા. તો આજે નૈતિકની મુલાકાત કરાવીએ. હું લાવ્યો છે ને કેવી મજા કરીને બધું જાણીએ એની પાસે. હાલો જો અત્યારે છે ને પપ્પા આવે છે મારી હારે અને જાય છે 2 ઓફિસે. કાલે આખો દિવસ હારે મેળા નહોતા ને. કાલે તમે કોમેન્ટ વાંચી હોય તો કાલે કે પ્રથમ દિવસ કે કોઈનો બર્થડે હતો. નિરાલી બેનનો બર્થડે હતો. એના મમ્મીની કોમેન્ટ હતી. નિરાલી નહીં, બીજું નામ હતું કંઈક.
જોતો હતો. છોકરીનું નામ કંઈક હતું બહુ અનન્યા એવું કંઈક. અનાયા અનાયા. અહીંયા સોરી અનાયાનો બર્થડે હતો. હા અનાયાનો હતો. હા તો એણે મને આમ કોમેન્ટમાં 2-3 વાર કીધું હતું, પણ હવે હું ઘરે નહોતો ને એટલે એમ કે એમાં શું એવું હતું કે દાદા પાસે આશીર્વાદ અપાવજો. એટલે અમારા તરફથી અનાયાને ખૂબ ખૂબ શુભકામના, Birthday. જન્મદિવસની શુભકામના અને હેપી બર્થડે. ખૂબ પ્રગતિ કરો, ખૂબ વિકાસ કરો તમારા જીવનમાં. મારે કાલે 14 તારીખ મારા માટે લખી છે, કારણ કે અમારે મોટા દીકરાનો વિજયભાઈનો જન્મ 14 તારીખ છે, પછી આ ધર્મેશનો જન્મ એ 14 તારીખ છે, પણ એ જૂન. અને મહિના અલગ અલગ. એક નાના દીકરાનો વિરાજનો બર્થડે અમારે ગાંધીનગર જે વિવેક છે ને એના છોકરાનો, એને 14 તારીખે. અને 4 તારીખ તો કોમન છે. પછી 4 તારીખ એટલે કે જો વિવેકનો બર્થડે 24 તારીખે, પછી જાનુનો બર્થડે 4 તારીખે, એટલે ચોગડો છે ને 14, 1 4 2 4 4, એટલે 4 અમારા માટે લકી છે. આમ ગણો તો અમારા પરિવારમાં મોટે ભાગે છોકરાઓનો પરિવારના જન્મદિવસમાં 4 આવે છે. તારે 14 જૂન ને મારો 14 જૂન, ભાઈને 14 જાન્યુઆરી ને વિવેકને 24 એપ્રિલ. 24/11 કોનો છે? 24/11 હા નહીં, વેદાંતનો 24/11 એટલે આવું છે. તો તમને 14 ને 24 બધા આવ્યા કરે. 4 14 24 અને દીકરીને ખૂબ ખૂબ શુભકામના, હેપી બર્થડે. એક દિવસ 2 દિવસ લેટ છે. આ તમે જોવો છો ત્યારે તો 2 દિવસ થઈ ગયા છે. બીજી વખત ત્રીજી વખત એટલે સારું, ચાલો તો હેપી બર્થડે અને હેપી ઉત્તરાયણ બધાને. ઉત્તરાયણ તો વહી ગઈ છે તમે જોવો છો ત્યારે. તો 8 વાગવામાં 15 મિનિટની વાર છે ને ઘેરે પહોંચી ગયા ને જો શામમાં ઘેરે આવી ગયા છે લગન. હવે લગભગ અઠવાડિયાની વાર છે, એટલે લગ્નની મજા લેવાની છે. સોસાયટીમાં લગ્ન હોય ને એટલે પરિવારમાં લગ્ન હોય ને એવું લાગે. મારે સોસાયટીમાં લગ્નનો માહોલ એવો હોય કે કોઈના પણ લગ્ન હોય પૂરેપૂરા લગ્ન માણવાના, કોઈની જેમ મહેમાનની જેમ જઈને ખાવા જવાનું રહેવાનું એવું નહીં. કમ્પ્લેટ લગ્નમાં જવાબદારીપૂર્વક રહેવાનું, જવાબદારીપૂર્વક લગ્ન કરવાના. જાન આવતી હોય તો જાન પૌણીને જાય ત્યાં સુધી રહેવાનું, અને જાન જાતી હોય તો પૌણીને ઘેરે આવે ત્યાં સુધી લગ્નમાં જ રહેવાનું. બધાને આમ કેમ મહેમાન આવે જમીન વૈયા જાય ને એવું નહીં. એટલે મજા આવે. સોસાયટીમાં લગ્ન હોય ને એટલે લગ્નની મજા લઈએ. જો ઘેરે ડિનર ચાલુ છે, અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ. આ તો ભેળ ખાય છે. અને નૈતુભાઈ, હાઉ આર યુ નૈતુભાઈ? 2 દિવસથી વ્લોગમાં નહીં આવેલો છોકરો, કેમ છે? મજા હે, ઘણી બધી વાતો કરવાની છે, પણ હવે ખાઈ પી સમય થઈ ગયો છે 7:30. અને જો બા અને દાદા તમે જ બાકી છો. ક્યાં? બેસણામાં. ઓકે. મારા મોટા બાપાના દીકરા ભરતભાઈ, તમે લગભગ આગળના વ્લોગમાં જોયા હોય. રેખા ભાભી, એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, બીમાર હતા ઘણા સમયથી. રેખા ભાભીના પપ્પા, ભરતભાઈના સસરા. તમારા ભરતભાઈના સસરા પણ ઘણા સમયથી બીમાર હતા, થોડીક ઉંમર હતી. એટલે ભગવાન એમને આત્માને શાંતિ આપે ને. બા અને દાદા જાય છે બેસણામાં. તો સારું, ચાલો. રેખા બાબીને થોડુંક અઘરું પડ્યું હોય ને, પડે જ, ગમે એના ઉંમર ગમે એ હોય, મા બાપ હોય. કમ્પ્લેટ 8 વાગી ગયા છે અને ઘરેથી બધા ગયા છે બેસણામાં. એટલે બધા એટલે ગુલાબ, ભાભી, વિજયભાઈ ને મમ્મી ને પપ્પા અને ગેંગ સાથે હું અહીં ઘેરે શું. જો અહીંયા નૈતિકભાઈ લાંબો થઈને હું તો છે, મોટાભાઈ વેદાંતભાઈ, શ્રી અને અહીંયા અભિભાઈ, અને એક છે ને અમારી બેન છે. જો તમને આમ દેખાય તો દૂર, અહીંયા શાદી વાલે ઘર પે હે. આ બાજુ એમ થોડી કાસ્તે આ બાજુ રે, આ બાજુ એને સંભળાતું નથી. ત્યાં છે ને ઓલા માડી બેઠા છે ને, એકલા ઘેરે છે, તેને હથવારો કરાવવા ગઈ છે. કોણ કોણ છો ઘેરે અહીંયા? તો કેમ ક્યાંય ગયા બધા? બહાર ગયા? તું તને ન લઈ જા? હા તો કપડાં લઈને આવી જા. ની કપડાં લઈને લગ્ન કરવા આવી જાય. જાનો આમે ઘરે કમ્પ્લેટ રોકાવા આવી ગયું હોય એમ ગઈ છે. રોકાવા તો નથી, મતલબ ઓલા માં એકલા છે ને તો એને હથવારો કરાવવા ગઈ છે. અને હવે જો અમારે આ ભાઈ કાલ ફરવા ગયો હતો, પણ હજી કાંઈ કાલ વિશે કાંઈ જણાવ્યું નથી. તો હાલો નૈતિકભાઈ, બેઠા થાવ. મારો દીકરો થાકી ગયો છે, હુઈ હુઈને. નહીં હુઈ થાકી ગયો છે, પણ બેઠો હુતા થોડા વ્લોગ બનાવાય. ખબર છે શું થાય? લોકો તને આળઘોડો કરી નાખે.
મારો હાવ થાકી ગયેલો ને પડી ગયેલો ને એવો રે એવો તને બધા ગણી નાખે ને મારો દીકરો બહુ કામડો છે ગમે એ કામ સિંધો તરત કરે ખાલી શું ન કરે ખબર શું ન કરે હું ઠેઠ લગીની હાલો પ્રોપર આજે છે ને ઈ બે ફોન પછી ઈ બે ભલે ને જોવે આપણે વાત કરતા આ તો ઈ બે ફોન મૂકી દેજો ઓલાએ મૂકી દીધો નાણે મૂકી દીધો એટલે હવે એના ખરેખર રસ છે તે શું કર્યું જાણવામાં એવું છે ને હે એવો રસ છે ને તને રસ છે ને હે બેને રસ છે હે સારું એટલે આપણે તને ઈ કોઈને રસ હોય કે ન હોય પણ કાલના વ્લોગમાં કોમેન્ટ એવી હતી કાલના વ્લોગમાં એટલે આજના વ્લોગમાં કોમેન્ટો હતી કે તમે નૈતિકને બેહાડજો પૂછજો શું કર્યું હું લાવ્યો તમારા માટે નહીં ઘર માટે મારા માટે તો કહેવાય નહીં એવું લાવ્યો ચોકલેટ લેવો તમારે હા સરપ્રાઈઝ છે કઈ નહોતું દેવાનું કહેવાનું નહોતું એટલે ચોકલેટ તમે આ કોઈ ખાધી નથી ને મારે ચોકલેટ તો લઈ લેલા વાંધો નહીં ચોકલેટ તો મેં ખાધી જેલી વાળી ચોકલેટ ને ખરાબ થઈ ગઈ હાલો હવે આખી વાત નૈતિક આપણને કરે છે એના પોતાના સ્વયંના મોઢેથી મેપ્રો વાળી હે મેપ્રોની છે હા તો એ બધી વાતો પછી મૂકો તમે હાલો હવે નૈતિક બાપા આ તો 20 રૂપિયા મને લાલ દીજે તું મને કહેતો તો ને એ તો 20 વાળો તો લાલ દે ને લા એક કાઢી લે ને ઉપર એક મિનિટ હોય લાલચ કાઢ સેવા વાળો એમાં એમને લાલ કલરમાં બીજા કલરમાં સ્વાદમાં કઈ ફરક નથી આવતો બધા મને હરખા બધો કઈ નહીં મને લાલ દે. લાય તો કેવી ચોકલેટ છે બતાય તો એ મને લાલ દે ઈ કાળા ખટ્ટા બતાય છે કાલા ખટ્ટા લાય મન દે કાલા ખટ્ટા એને પીળી હાલે જોઈ લે ટોળી બધી ટોળી નાખી કેવો છે કઈ? કેટલી લઈ લીધી હાથમાં લાવ અહીંયા એને લબે કને આંગળી હજી હમણાં કહેતો હતો. સેવડી ખાવા ના પડે છે જીવનમાં સેવડી જ ના પડે ચોકલેટ ખાશો ઉધરા પછી કોણ ખાય હા હો દીદી આવ્યા તો દીદી બધા જોઈ લો ઉધરા ખાતી ખાતી આવી. અડતી નહીં આગે જાવ ચલો સુઈ જાવ આપણે છે ને બે છોકરા પ્રવાસમાં ગયા હતા એક તો નૈતિક અને જાનુ પેલા નહીં દેખ જાનું ને તો આપણે થોડું ઘણું જાણ્યું પણ એને કાલે મેં ફાર્મમાં જાણી લીધું હતું પણ તારું કાંઈ જાણ્યું નથી બિલકુલ નથી જાણ્યું તો નૈતિકે શું કર્યું એ ચોકલેટ ને અડતી તો શું કર્યું એ કહે આજે નૈતિક જો નૈતિક છે ને 3 દિવસ ઘરેથી નહોતો એટલે 3 દિવસથી આપણે વ્લોગમાં નહોતો છેલ્લા 2 વ્લોગમાં નહોતો 3માં નહોતો 4 દિવસ 4 દિવસથી નહોતો અને તે દિવસે સાંજે જાણું લેવા ગયા ને ત્યારે નૈતિક મળ્યો હતો પણ તે દી ત્યાં બધા વિશે થોડું શૂટિંગ ઉતારવું અઘરું પડતું હતું નૈતિકના દોસ્તારો હતા ને એટલે પણ તમારા બસમાંથી તમારી કરતા છોકરીઓ વધારે એન્જોય કરતી હોય એવું લાગતું હતું હેઠે ઉતરીને બગડાટી કરતી હતી ઈ ભાઈ બધાને દેખાડવાનું પણ ઈ જ કરવાનું જ ને કઈ ડાન્સ કરે ને પેલા બધા પાછળથી ઘોડિયા બોલાવે છોકરી ઊભી આમ આમ કરે કાંઈ આવું ડાન્સ કરે ખાલી ડાન્સ એ નહોતા કરતા ખાલી ઊભી બૂ કરે બૂ હું કરે બૂ બૂ એટલે હું ખબર છે ચીયર ચીયર નહીં કોકને બુલ કરે ઓલો કે ને આપણે ખીજવે હા ડ્રોઈંગ કહેવાય ટ્રોલ ટ્રોલ કરે બુઈ બુઈંગ કહેવાય આપણે આમ શોર્ટમાં બૂ કરે એમ જ કઈ બુઈ એ ઇંગ્લિશ કેનેડા માં હતા ને સારું લાગે બુક અહીંયા હું વાંધો તને આને અડેલો ઊંધો જ હાલે તો હું કર્યું ને તે તો સાંભળો કે બેન ને ઝાપટ ના ગયો એ વેદાંતી મારી દીદી હું તો સહન જ ન કરું વ્યવસ્થિત કે શરૂઆત થી લઈને એન્ડ સુધી શરૂઆતથી લઈને સવારમાં ઉઠો 4 વાગે ઉઠીને નહીં 3:30 ઉઠો 4 વાગે એટલે પછી બધું એમ નથી કહેવાનું ઉઠીને ટોયલેટ ગયો બ્રશ કર્યું એમ નહીં અહીંથી ગયા નથી નકર આગળ આવ અને 4 ને શું કે 4:15 ને સ્કૂલે ગયો ત્યાંથી 4:30 બસ ઉપાડી ઓકે ને પછી ટાઈમ નથી ખબર નાસ્તો કર્યો ને 10 વાગે નીકળી હું નાસ્તો વડોદરા નાસ્તો કર્યો હું ના આ તમને જોઈ તું પૌવા પૌવા સેન્ડવિચ હા સેન્ડવિચ નહોતી એક જગ્યાએ તો જાનું નહીં સેન્ડવિચ હતી આના પૌવા બોલવા હતા ઓલા યાર મને ભૂલે બટાકા પૌવા હતા પછી આરે ચા કોફી ચા ને કોફી પછી ગોટા હતા ગોટા ઓલા તમે ક્યાં હતા એની મને કે એટલું વડોદરા કઈ હોટલમાં શ્રી ખોડિયાર ઢાબા કાઠિયાવાડી ધાબા કાઠિયાવાડી ધાબા તો ત્યાં હતા પેલા તો બટાકા પૌવા હતા પછી ખમણી હતી પછી ખમણ હતા હા પછી જને કસોરી નહોતી નહીં એવું કઈ નહીં
પછી ખમણ હતા ને ચા ને કોફી. ચા ને કોફી સવારમાં અહીં નાસ્તો કરીને પાછી ત્યાંથી પછી કપાવી. ત્યાંથી બસ એકી તો ઠેઠ રાજસ્થાન અમદાવાદના ઓલા પણ ઊભી રહી. અમદાવાદના ખૂણે અમદાવાદના ને રાજસ્થાનની વચ્ચે બોર્ડર ઉપર, ગુજરાતની બોર્ડર ઉપર. ગુજરાતી બોર્ડર ઉપર ઊભી રાખી. ત્યાં જે લાપીનોઝમાં ખાધું. બપોરના પીઝા લાપીનોઝમાં ખાધું. સેલ્ફ સેલ્ફ નહીં, મિલ હતું. હું હતું પીઝા એમ ફિક્સ હતા પીઝા કે હતા. હતા કે પછી બ્રાઉની હતી, હમ. કોલ્ડ ડ્રિંક ને ગાર્લિક બ્રેડ. બધા વચ્ચે એક પીઝો, એક ગાર્લિક બ્રેડ, એક બધા વચ્ચે એક પીઝો, બધા બધાને એક એક પર પર્સન એક પીઝો. લિમિટેડ હતું. પર હા. નહીં, જેટલું ખાવું એટલું ખાવાનું. આપ એક પીઝો આપે પછી બીજો ખાવે બીજો. હા તો એમ એટલે એક જ મિલ આપે ને. હા એમ એક ફિક્સ આપે, એક એટલો આપી દે મતલબમાં. એક પીઝો, એક ગાર્લિક બ્રેડ, એક પછી brownie, ખૂટી જાય પાછું બીજું લઈ એક આવવાની. coke. હાલ આગળ કે પછી ત્યાંથી ગયા સીધા ટેન્ટ. ટેન્ટ હોટલ નથી. નહીં, ટેન્ટ એમાં ટ્રેકિંગ કરવાની હતી. ત્યાં ગયા ને તો પહેલા તો માઉન્ટ આબુ, ત્યાં બિયર આવે ને, પોલર બિયર એટલે પીવાનું. ભાલુ, હાલો રીસ. ડિયર આવે બિયર આવે ડિયર આવે. ડિયર નો બિયર. ડિયર અહીંયા આવે ડિયર એટલે હરણ એલા. ડિયર. આના કઈ એમાં બોલો ડિયર આવે કે બિયર આવે એમ એ એવો બકવાસ. ડિયર ને બિયર બે આવે. બકવાસ મૂકો. ડિયર એટલે હરણ થાય. હરણી હોય ને જંગલમાં નહીં નહોતા. નહોતા. પછી ત્યાંથી 250 મીટર ડુંગરો ચડ્યો. 250 મીટર હા. ને હું આમ ટ્રેકિંગ કર્યું. ટ્રેકિંગ કર્યું. ને એક તો ઠંડી પેલા એટલી- તું ક્યાંક પડ્યો તો એવા હમાસર ઈ મળ્યા જે આગળ રસ્તામાં આવશે. રસ્તા વાસ્તે. પછી ઠંડી હતી હા. ને શ્વાસ નહોતો લેવાતો, નાક બંધ થઈ ગયું. ત્યાં જઈને પેલા તો બધાને ગાઈડલાઈન આપી કે કાંઈ કાંડ કરશો તો પૈસા તમારે ભરવા પડશે ને એટલે એકવાર વોર્નિંગ આપી દીધી એમ. પછી ત્યાંથી રાત્રે ખાવામાં હતી પાઉંભાજી. ઓકે. પુલાવ પાઉંભાજી, પુલાવ ને છાશ. પાઉંભાજી, પુલાવ ને છાશ. ગુલાબજાંબુ વાળા. બસ આ ગુલાબજાંબુ. ક્યાં બાકી હમણાં બધું ના યાર, મને ને હતી તમને યાર. આમ સાથે એ તો ફિક્સ જ હોય. પછી રાત્રે હુઈ ગયા ને સવારે વહેલા ગયા ટ્રેકિંગ કરવા કેટલા વાગે? પાછા. નહીં. ડબલે ડબલે છે તો કઈ એલા મૂકો ને. એમને તો નહીં, આ સાંભળ, આ સાંભળ. તો હોય કઈ માં. નહીં, સાંભળ. એ બે સાંભળ, નહીં, સાંભળ. નહીં, એ experience તો મારો પૂછો. જો ટેન્ટ મારી આવે જંગલમાં તો પછી કઈ રીતે ગયા હોય ત્યાં સુવિધા હતી તો ક્યાં ગયા? પણ નહીં, ઈ તો હું હરખી રીતે કહું છું. હા, લે કે સુવિધા હતી કે નહોતી એમ કે નહીં અને સવારમાં વોશરૂમ મળે નહીં. હા 4 વાગે ઉઠ્યા ઓકે હતા. બધા અમારું ટેન્ટ ને સર હમ. પછી ક્યાંક લાટ ઘડી આગળ ગયા ને ત્યાં વોશરૂમ હતું, તેમાં લાઇટ નહોતી એ તો કઈ ને વાંધો નહીં. પાણી કેટલું ઠંડુ, હાથે નહોતા ધોવાતા. રાતે તો ધોયો કે ન ધોયો? એ તો હાલે બસ પાણી વાળા સર ઠંડુ પાણી હતું તો એવું બોલો મને લાગે તો મારે નથી. પછી સવારે 4 વાગે ઉઠીને હમ. ફ્રેશ થવા ગયા હમ. ને કાંઈક પાછા 5:30 વાગ્યા ને એટલે પાછા આવીને સુઈ ગયા. તો પછી વહેલા શું કામ ઉઠ્યા? નહીં પછી ત્યાં વોશરૂમ ને બાથરૂમ ને એવું બધું હોય ને, ટોયલેટ ને બાથરૂમ, ત્યાં પછી ભીડ થઈ જાય ને આખો પ્રવાસ અચ્છા. આવે ને. તો એ ખાલી એનું સેટલમેન્ટ માટે હા. વારાફરતી બધાને અને વારે. પછી સુઈ ગયા પાછા 6 વાગે ઉઠ્યા, હમ. અડધી કલાક સુઈ ગયા. પછી 6 વાગે ઉઠીને બ્રેકફાસ્ટ કરવા ગયા. ઓકે બ્રેકફાસ્ટ કરીને 7 વાગ્યા ને ત્યાં પછી ટ્રેકિંગ ઉપર નીકળી ગયા. ટ્રેકિંગમાં કેવી એક્સપિરિયન્સ કેવો હતો ટ્રેકિંગ? ટ્રેકિંગમાં તો 2-3 કિલોમીટર હાલ્યા ત્યાં ઉપર માઉન્ટેન. તો ત્યાં જઈને બધું બતાવ્યું, હમ. ત્યાં જઈને બધું કીધું આ જગ્યાએ પાણી પીવા આવે એનિમલ. ને પછી ત્યાં રાત ઘડી બધા બેઠા. પછી પાછા ત્યાંથી ટ્રેકિંગ કેટલા વાગે ગયા હતા? ટ્રેકિંગ 7 વાગે. 7 વાગે નીકળી ગયા. પછી આવીને કાંઈક 10 વાગી ગયા હતા આવવામાં. પછી પછી બીજા દિવસે દિવસે શોપિંગ કરવા જવાનું. ત્યાંથી આવ્યા ને પછી ત્યાંથી શોપિંગ કરવા લઈ ગયા ને
શોપિંગમાં ગેમ ઝોનમાં લઈ ગયા હતા, એમાં પોતપોતાના ખર્ચે રમવાનું. પછી અહીંયા રાત બધા બહાર હતા ને ફૂડ શોપ હતો. આ છે ને આ નૈતિક જે બધું કીધું ને એ અમારા સમયમાં પ્રવાસમાં જતા ને ત્યારે બધું કમ્પ્લીટ બુકમાં લખતું જવાનું. સમજો એ આપણે બુક ડાયરી લઈ જવાનું કીધી, પછી એમ વિચાર આખું વર્ષ લખતો હોય. એમ નહીં, પણ આ અત્યારે આપણે જે બ્લોગ બનાવી છે ને, પણ એ બ્લોગ છે ને ત્યારે લેખિત હતો, મતલબમાં બુકું આવે. ઘણે તમે આપણે ઓલું 3 ઇડિયટ પિક્ચરમાં ખબર ઓલો છેલ્લે કે રાજુ એ તમારે બ્લોગ રેનશોક હંમેશા પડતા રહેતા, એ બ્લોગ લખતા. હવે આપણે હજી કોક લખે, હજી બધા હજી ઘણા મોટા લખે, મોટા પણ હવે આપણે યુટ્યુબમાં બ્લોગ બનાવવા માંડ્યા ને, હવે એ રીતે અલગ થઈ ગયો. પહેલા તો ખાલી એક આપણે ઇમેજિન કરવાનું કે આમ કેવું હશે, વાસ્તુ જવાનું ઇમેજિન કરવાનું. પણ હવે તો કેવું છે કે યુટ્યુબમાં વિડીયો સીધો જોઈ જ લેવાનો. આ આસાન થઈ ગયું. પછી એક દિવસ તો પૂરો થઈ ગયો, ને હજી અડધું દિવસ. અડધું થી છોડી લાગણનું કે પછી બપોરે ખાધું કંઈક ચાઇનીઝ હતું, મંચુરિયન ને પુલાવ ને ફ્રાઈડ રાઈસ ને એવું બધું. પછી લઈ ગયા હતા એડવેન્ચર કરવા. એડવેન્ચરમાં કમાન્ડો નેટ, ઝીપલાઇન ને એવું બધું હતું. કમાન્ડો નેટ એટલે નેટમાં ચડવાનું ઉતરવાનું. વિરાટ બધું એટલે કર્યું હતું કે ખાલી જોયું? બધું કર્યું હતું. ઝીપલાઇન હતા ને વિડીયો હતો ને. બપોર પછી પાછા શોપિંગ કરવા લઈ ગયા. શોપિંગ કરીને આવી હા, શોપિંગમાં તે હું શોપિંગ કરી? કાંઈ નહીં. આ કાંઈ નહીં તો શોપિંગ કરવા ગયો હું કામ. એ બધી છેલ્લા દિવસે કીધી હતી. હા, કે હું કરી. પછી સાંજે હતી દાળ બાટી. દાળ બાટી માય ફેવરિટ. દાળ બાટી ચૂરમા. પછી પાછા સવારે બીજા દિવસે ઉદયપુર જવા નીકળવાનું. આ ખાઈને પી ગયા. નહીં, ફાયર કેમ્પ હતું. ફાયર કેમ્પ હતો. ફાયર કેમ્પ હતું. પણ લઈ લેતા હતા. ત્યાં સુધીમાં બધા ખાઈ પીને શું કહેવાય વી આવ્યા. જેને જે કામ હતી પતી હતું. 9 વાગ્યા ને ત્યાં નાઇટ ટ્રેકિંગ હતી વિધાઉટ ટોર્ચ. તો આવી રહી છે ભાઈ નૈતિકની યાત્રા. હજી અધૂરી છે થોડીક. હા, હજી તો પૂરી તો કરી. ફાસ્ટ ફાસ્ટ પતી દીધું. હા, ફાસ્ટ પતાવે છે નૈતિક. ફાસ્ટ પતાવે. ફૂલ પાસ બધા. પછી ત્યાંથી સવારે નીકળી ગયા ઉદયપુર જવા. ઉદયપુર જવાની વચ્ચે ગેમ ઝોન ને એવું બધું હતું. ત્યાં કાઢ્યું સમય. ત્યાં જઈને ઉદયપુર ગયા ને ત્યાં જઈને હોટલ એપ્રિકોટ 1 હોટલનું નામ 4.7 ની રેટિંગ હતી ઓહો. ને 1 નંબર હોટલ હતી. ત્યાં જઈને પછી સીધો લંચ આપી દીધો. રૂમમાં કઈ રીતે હતા? એક રૂમમાં 4 જણા. બરાબર. ત્યાં જઈને સીધો એક બેડ ને 2 નીચે ગાદલા જેવું નાખેલું. તો આપણે તો બેડ ઉપર જ સૂતા હોય. ગાદલામાં શું વાત કરે? એ ભાઈ ખોટી કોઈને ધડ ન કરે ને ત્યાં બરાબર, પણ એમાં સાપ કાટ કરી નાખાય ને. હુતા જ નથી અમે. પછી ત્યાં જઈને લંચ કર્યો. લંચમાં ચીલી પોટેટો ને એવું કંઈક હતું. જે હોય છે એ ન્યાનું ખાવાની વાતો બહુ નથી કરી, ભૂખ લાગી જાય. પછી ત્યાંથી બપોર પછી નક્કી લેક લઈ ગયા. નક્કી લેક લઈ ગયા. ત્યાં જઈને પુષ્કળ હશે ને ઠંડી તો? ને ઠંડી નહોતી એટલી બધી, બપોરે નીકળતા. નક્કી લેક લઈ ગયા ને ત્યાં જઈને ચેડા ને ઉતર્યા. ચા મારું ફ્યુચર નક્કી થઈ જાય તો રહી જાય. ફ્યુચર નક્કી થતા રહી ગયું. શું થયું? પડ્યો પડી એમાં હું ફ્યુચર નક્કી થાય? હું આ બાજુ ખીણ હતી તો ફ્યુચર ન હોત એમ, ફ્યુચર પૂરું થઈ ગયું. એટલે ફ્યુચર નક્કી થઈ જાય તેમ હવે આગળ શું થવાનું છે. આ જો ને આ સોયલું. ઓહ, અહીંયા આપણે શું લાવેલો હતો? હા અહીંયા હાલવામાં ધ્યાન રખાય ને. મારી જેવી તારી બોડી છે પાછી, એક બાજુ બેલેન્સ હોય. નહીં એટલે ભાઈ મને ખબર નહીં. મને કોકે ધક્કો મારે તો સીધો બાવળી એમ કરી. હાલતો કાંઈ ન થાય, આપણે ફરવા ગયા મજા કરવા જેવું થોડું હાલ થાય. તો એવું થોડુંક બાવળી થાય એમ ને તો કરી યાદ રહે. પાછું આમાં વાગ્યું ઈ તો દીખું સરે કાન મેળો ને લાફાને કઈ ઉતર દીધું. પડ્યો ને પાછો માર્યો. હા તો સર પડ્યો ઈ નો ક્યાં દીકરો. સર અમે ઈ છે હાલ કાલ હું આવું સ્કૂલે, કાલે જ જાઉં. મારા છોકરાને માર્યો, ભલે માર્યો. અરે ચું માર્યો. આમ ઘેરે નથી મારતા એટલે તમે મારી લેજો. પછી ત્યાં જઈને સીધા હોટલે ગયા. પછી બહુ સમય થઈ ગયો હતો એટલે સુઈ ગયા હતા. પછી બીજા દિવસે સવારે એટલે છેલ્લા દિવસે ચોથા દિવસે અમે ગયા હતા સિટી પેલેસ. 1 નંબર. ત્યાં કીધું હતું રાજા એનો ત્યાં જે કિંગ છે ને એ મળવાની શક્યતા છે, કેમ કે એ હજી ત્યાં રાઉન્ડ ઉપર નીકળે એમ.
સવારમાં મેળા નહીં. નહીં મેળા તા ખબર નહીં મળ્યા છે. પછી એ બે જગ્યાએ વિઝિટ કરી. પછી ત્યાંથી રિક્ષામાં લઈ ગયા અમને બસમાં. રિક્ષામાં લઈ ગયો ને બસ નહીં, રિક્ષામાં રિક્ષાથી અમને બસમાં લઈ ગયા એમ. રિક્ષામાં લઈ જાવ. એટલે બહુ હલવા નતું. બસ આ ખૂણા હતી ત્યાંથી હાલે સિટી પેલેસ ગયા. સિટી પેલેસ થી પછી રિક્ષા કરીને ત્યાં ગયા. ગુડ. પછી ત્યાં એક માર્કેટ હતું, લેધર માર્કેટ. ત્યાં નકર બધું ચામડા ને બધું મળે એમ. બેગ ને ડાયરી ને પર્સ ને એવું બધું. એમાં કઈ ખબર નથી પડતી કોને હાટું શું લેવું. મારે હાટું પર્સ નું લઈ લેવાય તો પછી પર્સ નહોતું એટલે ભાઈ સારું. આમ તો હું ક્યાં પર્સ વાપરું છું, લઈ લઈશ. ને કાંઈ સારું નહોતું એટલે પછી બાને ફોન કર્યો, તમારે કાંઈ લાવવું છે કે નહીં. પછી મમ્મી હાટું ઓલું લઈ આવ્યું પર્સ લીધા બે. હાટું હમ. જાન પછી પપ્પા હાટે પરફ્યુમની શોપ હતી ને ત્યાંથી એક શોપ. પછી દાદા હાટું મફલર લીધું. પપ્પા હાટું પરફ્યુમ લીધું, દાદા હાટું મફલર લીધું, બે આંટી હાટું પર્સ લીધા. બાને ફોન કર્યો, બાએ ના પાડી. હાલો, એનો મતલબ એવો છે નહીં, હમણાં લીધું છે. એનો મતલબ એવો છે કે એને કાકા નું હેમ રાખ. મેં તમને કીધું હું લીધો તમને. નહીં, એ ઓલું મને તાર પપ્પાને તો પરફ્યુમ નથી જ ગમ્યું, એ મને આપી દે. હશે ને? હાલશે. આવો ડાયો દીકરો, વાહ, મને બહુ ગમે આ છોકરો. થોડીક વાર પહેલા નહોતો ગમતો, હવે તો બહુ ગમે છે. રેડી, સારું, ચાલો તો આવી મસ્ત મજાની ટૂર કરીને નૈતિક પછી પાછા પીઝા ખાધા. પૂરું જ નથી થતું આગળ. પછી પાછા પીઝા ખાધા. પાછા પીઝા ખાતા, હવે પૂરું. નહીં, પછી પાછા ત્યાંથી નીકળી ગયા હતા. સાંજે વડોદરા 9-10 વાગે ડિનર લીધું. લંચમાં એમાં પીઝા પીઝા લીધા. નહીં, એમાં નહોતા. એમાં પાછી એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા હતું ને, ઓકે. ત્યાં જઈને પરોઠા ને સેવ ટમેટાનું શાક ને પનીરનું શાક ને એવું બધું હતું. મજા આવી ગયા. આગળ ત્યાંથી સીધા બસમાં બેન. ત્યાંથી બસમાં બેન રાતે 3 વાગે ઘેરે પૂગ્યા. 2 વાગે, 1:30 વાગે ઘેરે પૂગ્યા. ત્યારે તો અમે 1:30 નહીં, 2 વાગે ત્યાં પહોંચ્યા હતા. હવે ક્યાં? ના, 1:30 વાગે પૂગ્યા 2 વાગે પહોંચ્યા હતા. હા ભાઈ, 1:30 વાગે હું પહોંચી ગયો હતો ને હારવાર બધા પૂગ્યા હતા. એ જ્યાં હોય 1:30 વાગ્યાથી 1:45 ની આજુબાજુ 2 વાગે હાલો નૈતિક કે હા 2 વાગે પૂગ્યા હતા. તો આવી રહી છે નૈતિકની મસ્ત યાત્રા અને યાદગાર પ્રવાસ. આ બાળપણના પ્રવાસ છે ને બહુ યાદગાર હોય. આપણે ગયા હોય ને તો તમને યાદ કરજો થોડોક. એ ક્ષણોમાં જે એવી સારી મોમેન્ટ થઈ હશે ને એ હજી તમને યાદ હશે કદાચ. તો આવા પ્રવાસ છોકરાઓને જતા રહેવા દેવાના, મજા કરવા દેવાની. 10:15 વાર છે ને જો ઘેરે અત્યારે જાનુબેન ને હું ને બા ને દાદા ને બધા અહીંયા બેઠા છે. ઓય બાપા, ઉધરસ કેવી આવી! ચોકલેટ ને નકરી ખાઈને આવી છે ને એટલે ઉધરસ ત્યાં થઈ ગઈ છે ધમધોકાર. અને હજી બા સેવડી ખાવાની કહે છે મને. મારે બહુ નથી ખાવી, ચાલો ખાઈ જઈએ બીજું. તો થોડીક સેવડી ખાઈ લઈએ અને બધા અત્યારે ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છીએ. ત્યાં થોડીક વાર બેસીએ આરામથી, ફેમિલી ટાઈમ. તો ચાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય.